ગાઈસ ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. ગાઈસ હું તો સવારના 4 વાગે છે. અત્યારે હું આવી જઈશ રિવરફ્રન્ટ ઉપર આપણે જમાલપુર માર્કેટ, કારણ કે મારે થોડા ફૂલ લેવાના છે. તો ચલો ગાઈસ પહોંચી જાઓ, ગાડી પાર્કિંગ મૂકીને આપણે ફૂલ લઈ લઈશું. ચલો ગાઈસ આવી ગયું તો જમાલપુર ફૂલ બજાર માર્કેટ, કારણ કે હજુ પબ્લિક બરાબર આવી નહીં. જઈએ જો ચલો ગાઈસ ફૂલ લઈ લીધા. હવે હું જઉં છું સીધા નારાયણપુરા. અત્યારે જઈને આપણે તોરણ બનાવવાનું છે, તોરણ બનાવશું. હવે ફૂલનું મારું કામ પતી ગયું. હવે હું જઉં છું સીધો ઘરે. અડધો પોણો કલાક લાગશે. ચલો ગાઈસ નીકળશું ઘરે. જશું નહીં ધોઈને પછી બાહુ જવાનું છે નોકરી. જોરદાર આંખો ગયા ના ઉજાગરા જોરદાર. પૈયા હતા ફૂલમાં કંઈક ફૂલ લેવાના હતા નહીં, અને તોરણ બનાવવાનું હતું તો ફૂલ લઈને તે આટલું બચ્ચા મગાવી શાકભાજી. એમ શાકભાજી મગાવી જેટલું બધું લઈને આમ તુવર, લસણ, બીટ છે, આદુ મકાઈ બધું બતાવો તમને. ડુંગળી છે, પછી હળદર, આદુ, આટલું બધું નતું મગાવી. ફૂલાણ તો પડે તું તો લાવ્યા આખું મોટું પડી કિલો હતું ફૂલા. મકાઈ લાવ્યા 2 કિલો મકાઈ. કેવું ખાજો એમ પડી ખાવાનું પાછી રોવાના 2 કિલો તો બનાવશે ને કિલો 70 કિલો 70 કિલો. આ તો 20 ઢીચો આપે એટલે ચાલે નહીં. 80 કિલો થાય, 80 કિલો થાય 10 ઓછા નહીં. લીલી લસણની ચટણી બનાવવાની મસ્ત લાગે છે. મેથી, પાલક, મૂળા, પાલક નહીં, પાલક મેથી લાવે નહીં, સોરી ડુંગળી મસ્ત. મૂળાની ભાજી બનાવવાની ખાવાની મસ્ત લાગે નહીં. કોથમીર, હળદરને પેલી ખાવાની બનાવવાની મસ્ત. ચાલો ચાલો તમે ચા બનાવી મસ્ત. હવે નહીં લીધું અત્યારે ને નહીં માતાજીની સેવા પૂજા બી થઈ ગઈ અને હવે જવાનું છે, કારણ કે નોકરી મારું મોડું થઈ ગયું. કારણ કે જે તો ફૂલના કામે આવીને તરત થોડા બેઠો પછી નહીં લીધું. નહીં માતાજીની સેવા પૂજા થઈ ગઈ. હવે ટાઈમ બી થઈ ગયો નોકરીનો. તો ચલો કઈ જશું હવે નોકરી, મળશું શેઠ સાંજે. ચલો આવજો બાહુબલી આપણે. હા એટલે તમે જબરી કરી તમે તો. એટલે જોઈ ભટકાડતા નહીં. એ ના ડીકીમ ના મૂકતો, હાથો પકડી રાખે ઉપર ના બેહાય. નીકળી અત્યારે સર્કિટ પકી ગયું. ત્યાં ગાડી મૂકીને ફટાફટ ડીઆરટીસી બસમાં જઈશ, ત્યાંથી સેટ ના કરે. અને રાતે જવાનું છે બહાર એક પાર્ટી ત્યાં પેમેન્ટ માટે. મોડ થઈ જાય. સર્કિટથી નીકળી જાઉં જઉં છું મોરિયા ફટાફટ. કારણ કે આજે મહેમાન આવે, મારા શાળાને બધા આવ્યા. કારણ કે સવારે 1 વાગે આવ્યા લાગે છે, 1-1:30 વાગે રોકાવાના છે. એટલા માટે ફટાફટ નોકરી ત્યાં જઈએ છીએ ઘરે. અત્યારે કહેશે મમ્મી રસોઈ બનાવે. આજ મામા આવ્યા એટલે નહીં ગોટા બને ગોટા. હા ડુંગળી શાક વગર નાખ્યું. કોણ લખી રોટલી બી કરી નાખીએ. હા ને પપ્પાને બહાર બેઠા, મામાને આવ્યા ને તે મામાને આવ્યા આજે ઘરે. જયદીપ ને બે પપ્પાને બહાર બેઠા હે બનાવે હે મમ્મી. હોવે કોણ મસ્ત મજાના અહીંયા ગોટા બનાવે નહીં. હો અત્યારે ગાઈસ અહીંયા મમ્મીએ જમવાનું બનાવી દીધું. મામાને જમે અહીંયા નહીં. જયદીપ તું રહી જાજે. હો તો મજા આવે. કે સારું સારું ખાવા લાગે. હા સેદામાં જે તાણા બનાયા હતા તાણા આવ્યા ને તાણા નહીં. હા
સાચી વાત છે નહીં આજે તમારે જેટલી વાર લાગશે એક વખત હજુ વાર લાગશે હજુ આટલું બધું નહીં સારું સારું બનાવો બનાવો કેટલા છે કોઈ ફટાફટ આમાં આવો અહીંયા વાળો ચાકુવા ખાવાની ખીચડી દૂધ કે રોટલી તાર શું ખાવાની હે તાર શું ખાવાનું ના ખાવ જતી રહી જા તને નહીં આલું હે અરે દિવાળી આવી ગઈ લ્યો હા ચાણા હવાર પડાય ને મિસાઈલ લઉં એને હાલ દેજો ટિકિટ હો ને ಅವನೇ ನಾಲ್ದೆ પકોડી હતી બેઠી જાય એની પકોડી ખાઈ જોઈ રહી નાક દેન મેં હરગી જાય અરે નાખી દે ને ખાય નહીં ખાય તો ભાઈ અત્યારે મસ્ત મજાની તાપ નીકળી હતી તાપ નીકળી અત્યારે હજી ઊંઘવા તો ભાઈ આપણે આજનો બ્લોગ અહીં પૂરો કરશું મળશું કાલે નવા બ્લોગમાં તો ભાઈ અમારો બ્લોગ તમને સારો લાગે તમારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો સર મિત્રોને ગુડ નાઇટ જય માતાજી